પાટણમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાગી છે કતાર। રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત, દિવાળીનો તહેવાર, ખાતર લેવા જગતનો તાત કતારમાં। ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાય। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ। ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત સામે ફક્ત 1-2 થેલી અપાઈ છે। ખેડૂતો ખાતર લેવા તો પહોંચ્યા, પણ સહકારી સંઘો બંધ। आज अमे सवारे 6 वाग्याना अहींया उभा छीए। हजी अमने खातरनी एक थैली पण आपी नथी। भाई कोई सारो सपोर्ट नहीं करतो, कोई सारो जवाब पण नहीं आपतो। तो आपवानुं छे के नथी आपवानुं एवुं पण नथी कहेतो। अने हवे तो कंटाळी गया, हवे तो चक्कर आवे। अमारे अत्यारे दिवाळीना काम होय, कोई बाळको माटे खरीदी करवी होय तो शुं करवानुं? आना माटे कोई सोल्यूशन होय के ना होय? ती होय भूरिया के घेर काम करे के धोरोनुं करे के छोकरोनुं करे, शुं करवानुं? सरकार खातर हालतो नहीं, શું કરવાનું હવે? દિવાળીના તહેવારો આવ્યા છે ત્યારે ક્યાંક બજારમાં ભીડ જોવા મળે છે, પરંતુ દ્રશ્યો હું તમને બતાવીશ। જે દ્રશ્યોની ભીડના જે દ્રશ્યો દેખાય છે તે કોઈ બજારમાં ખરીદી કરવા આવેલા આ લોકોની નથી, પરંતુ આ ખેડૂતોની ભીડ છે। અને એક જ લાઇનમાં અસંખ્ય ખેડૂતો ઊભા છે। તેનું મુખ્ય કારણ છે કે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ રવિ પાકોનું વાવેતર પણ કેટલાક વિસ્તારમાં થઈ ગયું છે। તેમને હાલ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ છેલ્લા 3 દિવસથી ખેડૂતોને જે ખાતર જોઈએ છે તે ખાતર પૂરતું ન મળવાના કારણે ખેડૂતો ક્યાંક ધરમના ધક્કા ખાય છે। અત્યારના જે દ્રશ્યો બતાવું છું તે પાટણ એપીએમસીના દ્રશ્યો છે, જ્યાં પાટણ તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ તેમજ અનેક પ્રાઇવેટ સંઘો આવેલા છે, પરંતુ ખેડૂતો 6 વાગ્યા અહીંયા ખાતર લેવા લાઇનમાં ઊભા છે। અત્યારે 11 વાગ્યા જેવા આવ્યા છે, પરંતુ હજુ સુધી સહકારી સંઘના વિક્રેતાઓ ક્યાંક જે દુકાન ખોલીને ખેડૂતોને ખાતર આપવું જોઈતું હતું તે નથી આપ્યું, એટલે કે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। દાદા, પૂછવા માંગી છે, અત્યારે ખાતર તમે લેવા આવ્યા છો, દુકાન પણ બંધ છે, કેટલા વાગે આવ્યા તમે શું કહેશો? અમે એડાનું કપાનું વાવેતર કર્યું, તમાકુ વાવવાની ખાતરની જરૂર પર 25 થેલીની હાલ 2 થેલી હાલ। અમે સવારે 7 વાગ્યા ઉભા 11 વાગ્યા અહીં તો હજુ દુકાને ખોલતો નહીં કે જવાબ તને એમ કે નહીં આલી તો અમે ઘેરે જતા છીએ। દાદા, દિવાળીના તહેવારો હોય, આમ તો બજારમાં ભીડ હોવી પડે, પણ તમે તો અહીંયા ખાતરમાં ભીડ જમા, એનું કારણ શું? આ ખાતરમાં ભીડમાં એમ જ છે, ખાતર લેવા તો સવારમાં વહેલા 6 વાગે આવી ગયા છે। 6 વાગ્યા વહેલા આવેલા લગભગ 11-12 વાગવા થયા, પણ કોઈ ખોલતું નહીં। 3 દાડાથી ખોટી થઈ રહ્યા, પણ કોઈ ખાતરની એકે ઠેલી મળતી નહીં। એડામાં રાયડામાં સમા નાખવું છે, બધું વાવેતર કરવું છે, બધું શું કરવાનું? ખાતર મળતું નહીં, ખાતરને શું કરવાનું? ખાતર નથી મળતું, સિઝન આવે છે, આમ તો ખાતર મળવું જોઈએ, પણ ના મળવાનું કારણ શું હોય છે? એ અમની પદ્ધતિ ખોટી છે। એક તો ગઈકાલે સાંજે 4 વાગે ગાડી આવેલી છે, એમની પાસે હજી ડીડી નંબર આવેલો નથી। એમનું કેવું એવું છે, આજે 11 વાગ્યા છે, કોઈ ડીડી નંબર લઈને હાજર થયું નથી। એમના કર્મચારી આજુબાજુ હંતાયેલા ફર્યો છે, પણ દુકાન ખોલતા છે નહીં। એમનું કહેવું અમારે જો ચેરમેન સાહેબનો ઓર્ડર ના આવે ત્યાં સુધી અમારે ખાતર આપવાનું છે નહીં, એવી વાત કરે છે। એપીએમસીમાં કેટલા આવા સંઘો આવેલા છે? તમામ સંઘો બંધ છે અત્યારે? ના, બધી જ આ જગ્યાએ જ પ્રોબ્લેમ છે, બાકી આજુબાજુ ખાતર મળી શકે છે। એ ખાલી પાટણ તાલુકા સગમતા પ્રોબ્લેમ આવેલો છે કે કર્મચારી આજુબાજુ ફરે જાય છે, બાકી દુકાન ખોલતા છે નહીં। એમનું શું ગઠબંધન છે અમને ખ્યાલ નથી આવતો। લાગતા વખતે ખાતા માટે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે। આ દ્રશ્યો બતાવવા માંગીશ કે મહિલાઓ પણ ક્યાંક જે ખેડૂત મહિલાઓ છે તે પણ વહેલી સવારથી જ ખાતર લેવા તમામ ઘરકામ છોડીને અહીંયા ખાતર લેવા આવી ગઈ છે। દિવાળીનો તહેવાર છે, પરંતુ પાટણ તાલુકામાં એટલે કે પાટણ શહેરમાં દિવસ ઉગતાની સાથે જ બજારમાં ભીડ હોવાની જગ્યાએ એપીએમસીમાં સહકારી સંઘમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની ભીડ જામી રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું। અશરફ ખાન, ન્યૂઝ